ભારત દેશમાં મેજોરિટી કહીએ તો ઈશ્વરવાદ એટલે કે ઈશ્વરને કોઈને કોઈ રીતે માનનારા લોકો છે. સારી વાત છે, પણ ક્યારેક વિચાર કરો કે તમે ઈશ્વરને માનો છો એટલે કે તમે રેગ્યુલર મંદિરે જતા હો, દેવદર્શન, આરતી, ઘરમાં પૂજા સામગ્રી હોય, પૂજા કરતા હો, તમારા કુળદેવી હોય, તમે માતાજીને માનતા હો, મહાદેવને માનતા હો કે XYZ કોઈ પણ ભગવાનને કોઈને કોઈ રીતે તમે માનતા હોય કે હા ભાઈ ભગવાન જેવું કંઈક હશે અને એ આપણી વાત સાંભળશે, એટલે આ રોજે રોજ આરતી, પૂજા અર્ચના, હવન, હોમ હવન યજ્ઞ અને ઉપરાંત બ્રાહ્મણોને તમે જ્યારે મળો એટલે તમને કોઈને કોઈ વિધિ વિધાન કરવાનું કહે છે, અથવા તો આમ પણ તમે તમારા ઘરે નાના મોટા કોઈને કોઈ પ્રસંગોમાં તમે બ્રાહ્મણને બોલાવો છો, વિધિ વગેરે બધું જ કરાવો છો. અચ્છા, ત્યાર પછી એક વાતનો ઈમાનદારીથી જવાબ આપજો. તમારા જીવનમાં એવી કઈ તકલીફ છે જે સોલ્વ થઈ ગઈ? તકલીફ જ આવવાનું બંધ થઈ ગયું? કોઈ તકલીફ જ તમને ન આવે કારણ કે તમે રેગ્યુલર ભગવાનને માનો છો, દીવા અગરબત્તી કરો છો, મંદિરે જાઓ છો, જાત્રાએ જાઓ છો, આમ ઊંચા ઊંચા ડુંગરોમાં માતાજીના મંદિર હોય ત્યાં ચડીને જાઓ, કેટલાય તો વળી ચાલીને પણ જતા હોય ઘરેથી ત્યાં સુધી, પછી ડુંગર ઉપર ચડવાનું. આ બધું જ એમ સમજો કે પૂરી ઈમાનદારીથી દિલથી કરતા હોય, પણ તેમ છતાંય તમારા જીવનમાં જે પ્રોબ્લેમ છે, સમસ્યાઓ છે, એ તો ઊભી ને ઊભી જ હોય છે. એક પણ એવી સમસ્યા, એક પણ એવો પ્રોબ્લેમ નથી કે જેનું સોલ્યુશન આ બધું કરવાથી થઈ જતું હોય. તો જે કંઈ આ બ્રાહ્મણો છે જેને તમને આ બધું કીધું, મનુસ્મૃતિ ને આ બધા પુસ્તકો, બ્રાહ્મણવાદ, એના કહેવાથી તમે બધું જ કરો છો, તેમ છતાં હાર્ટ એટેક આવે, ઓપરેશન આવે, અનેક બીમારીઓ, ઉપાધિઓ, ધંધામાં લોસ જાય, છોકરાઓને નોકરી ધંધા ન મળે, છોકરા છોકરીઓના લગ્ન નથી થતા હોતા, બધું કર્યું હોય, તમામ વિધિ વિધાન બ્રાહ્મણોએ કીધા એ પ્રમાણે કરેલા હોય, તો પછી આ બ્રાહ્મણને એકવાર બોલાવીને જરાક પૂછો તો ખરા કે આટલું આટલું અમે માનીએ છીએ, તમારી પાસે આટલી આટલી વિધિ કરાવી, તમે કીધું પિતૃદોષ તો પિતૃદોષની વિધિ કરાવી, નારણ બલિ કરાવ્યું, બીજા હવન કર્યા, પણ અમને કંઈ ફાયદો તો આમાં થયો નથી. તમે તો કીધું હા પિતૃદોષ નિવારણની વિધિ સક્સેસફુલ થઈ ગઈ, અડદના દાણા આમ ઘા કરીને જોઈ લીધું કે હા એકી બેકી આવી ગયું, થઈ ગયું. તો એને પૂછો મહેરબાની કરીને કે આટલો ખર્ચો કર્યો અમે, તમે કીધું એટલા રૂપિયા તમને આપેલા અમે, હવે આમાં અમને ફાયદો તો કાંઈ છે જ નહીં. આ હાર્ટ એટેક આવે છે ઘરમાં કેટલાયને, ને કોઈને ડાયાબિટીસ છે, ને કોઈને હાથ પગ દુખવાની સમસ્યા છે, ની રિપ્લેસમેન્ટ કરાવવું પડે, ને કેટલાને છૂટાછેડા થઈ જાય છે, ને કેટલાને લગ્ન જ નથી થતા. ને તો બ્રાહ્મણોને ક્યારેક તો પૂછો, કારણ કે એ બધા એજન્ટ છે ભગવાનના, કહે છે ને, એ તમને એવું કહે છે કે અમે ભગવાનના એજન્ટ છીએ, અમે વિધિ કરીએ 100% કામ થઈ જ જાય તમારું. આ બધાને એકવાર બેસાડીને પૂછો કે ભાઈ આટલા આટલા ખર્ચા કરાવ્યા, હવે કાંઈક આપો, પાછો રિફંડ આપો. આમાં ફાયદો તો કાંઈ છે જ નહીં, હવે ઉલટાના પૈસા ગુમાવ્યા એ અલગથી. તો ત્યારે તમે તમારી જાતને પૂછો કે કેમ આવું થાય છે? આપણે આટલું આટલું કરીએ સાલું તોય કાંઈ ફરક કેમ નથી પડતો? તોય ખર્ચા ઊભા ને ઊભા. ભગવાનમાં માનીએ, ખૂબ માનીએ, શુદ્ધ ઘીના દીવા કરીએ છીએ, મહાદેવને દૂધ ચડાવીએ, પોતે ઘરમાં ખાતા ન હોય એટલું તો દૂધ મહાદેવને ચડાવી દઈએ, પણ તોય કાંઈ નહીં. ઘી હવન કરો તો કેટલું ચોખ્ખું ઘી તમે એમાં હવનમાં હોમી દેશો, પણ ફરક કાંઈ નહીં. હતું એમનું એમ, ઘાંચીના બળદ જેવું જીવન.
ક્યારેક વિચાર કરો કે આવું શા માટે થાય છે? કારણ કે તમે જે માનો છો એવું કાંઈ છે જ નહીં. મૂર્તિ કોણે બનાવી હતી ભગવાનની? જે તે સમયે લોકોને આફતો આવવા માંડી હતી. કેટલી જાતની અર્થક્વેક આવે, પ્લેગ આવે, બીજા કેટલા રોગ આવે. એકદમ ભયભીત થઈ ગયા લોકો. ભયભીત થઈ ગયા એટલે એને શું કે એને જ એક મૂર્તિ બનાવી પોતાને. એને ભગવાન છે એવું માની લીધું અને એને પ્રાર્થના કરી, ભગવાન અમને તું આમાંથી બચાવ. એટલે ભગવાનની એક કલ્પના કરી એણે કે આવું કોક કાંઈક હોય ને આપણને કંઈક બચાવી લઈ તો, નહીંતર આપણું શું થશે? એટલે ભગવાનને કોણે બનાવ્યા? માણસે બનાવ્યા, આપણે બનાવ્યા. ભગવાન જેવું કંઈ હતું જ નહીં. અને પછી તો નીકળી ગયું, હાલી ગયું. દુનિયાના અલગ અલગ દેશમાં ઘણા લોકોએ આવું કરેલું છે. કોઈને અલ્લાહ, કોઈ ક્રિશ્ચન છે તો એને ઈસુ ખ્રિસ્ત. પણ મૂળ વાત તો આ જ છે કે એવું ખરેખર ઈશ્વર જેવું કે માતાજી જેવું કે કાંઈ કરતા કાંઈ ખરેખર નથી. પણ આગે સે ચલી આતી હૈ. તમારા મમ્મી પપ્પા એવું કરતા હતા કે હા માતાજીને પગે લગાવીને આમ મંદિરે જવાઈને ઝાલર વગાડાઈને અગરબત્તી કરાવીને, એટલે તમે કરો છો. એના માતા પિતાએ એને શીખવાડેલું. વારસામાં બધા એકબીજાને આપતા ગયા. આજે આખો ભારત દેશ બસ ભગવાનમાં માનતો થઈ ગયો. પાછો પ્રોબ્લેમ એ છે, ચાલો ભગવાનમાં માનો એનોય વાંધો નહીં, પણ બધું ભગવાન ઉપર છોડતા થઈ ગયા. કાંઈ પણ તકલીફ આવે તો કે ભગવાન હરખું કરશે, ભગવાન સૌનું ભલું કરે. તમારે કોઈ માટે કાંઈ કરવું નથી, બસ ભગવાન સૌનું ભલું કરે. કોઈ બીમાર પડી ગયો હોય, એને પૈસાની જરૂર હોય, ભગવાન તને મદદ કરશે. તમારે મદદ નથી કરવી એટલે ભગવાન ઉપર છોડી દેશો. કેટલો બેસ્ટ આઈડિયા છે. પૈસા માગવા કોક આવે તો કે અમારી આગળ શું માગે? ભગવાન આગળ માગ, 1000 હાથવાળો છે, એ તને આપશે. માગ, માતાજી આગળ માગ. ભૂવા ધોને રીતસરના એમ કે અમારા શરીરમાં માતાજી આવે છે. તોય લોકોને મગજમાં આમ લાઈટ નથી થતી કે આ ધતિંગ કરે છે, ધુતારા છે ને તમને એની પર ભરોસો બેસી ગયો છે. કાંઈ મગજ જ નહીં લડાવવાનું, બસ આમ જ બધું સ્વીકારીને ચાલતા ગયા. બ્રાહ્મણોનું શું છે? બિઝનેસ. તમે એની વિધિમાં બોલાવો તો એને પૈસા મળે. બીજી કોઈ આવડત એનામાં હોય નહીં. ભણવામાં ખાસી કંઈ કરી ન શીખ્યા હોય, નહીં તો એન્જિનિયર ડૉક્ટર ન બની જાય. એટલે પછી એના બાપુજી આવું કરતા એટલે એ કરે. કારણ કે આમાં એને ખાધે પીધે વાંધો ન આવે. બધી સામગ્રી ઘરે આવે. કોઈક મરી ગયા હોય તો એની સામગ્રી ગાડલા ને ગોદડા ને કેટલું આપી દે બધાએ. એવું પછી એ લોકો વેચતા હોય બેઠા બેઠા. એની ઘરે દુકાન હોય એની. આમાં ખરેખર અંધભક્તિ છે આ બધી, અંધભક્તિ. તો હે અંધભક્તો, આમાંથી બહાર નીકળો. અચ્છા, હવે પાછા આમાં નવા પંથ હોય. સ્વામિનારાયણ, કા જલારામ બાપા હોય, કા બાપા સીતારામ હોય. હવે એમાંય પેટા આવી ગયા. એટલે કેટલાક આનો વિરોધ કરે પછી કે આ નાના માતાજી જેવું કંઈ ન હોય. એ બધા સ્વામિનારાયણવાળા. એ માતાજીને સૌ માને જ નહીં. એને કાંઈ સુરાપુરા નિવેદ કાંઈ નહીં. પણ એ થોડાક એમાંથી નીકળી ગયા તો પાછા બીજામાં ફસાણા. આસમાન સે ગીરા તો ખજૂરી પે અટકા. હવે એ સ્વામીઓ કે એમ કરવા માંડ્યા. સ્વામી સૌનું ભલું કરશે. સ્વામી પોતાનું ભલું નથી કરી શકતા હોતા, અને તમારું ભલું કેવી રીતે કરે? એ બીમાર પડે તો એ લાઈનમાં ડૉક્ટરો આગળ એને ઊભું રહેવું પડે છે. ગમે તે તકલીફ થાય એ કેટલી જાતની દવાઓ ખાય છે. તમે પાછા એની પાસે જાઓ, સ્વામી અમારું ભલું કરી દો. પછી સ્વામી કે હું બીમાર છું, મારા માટે પ્રાર્થના કરો બધા.
એટલે હા, બધા સ્વામીઓ માટે પ્રાર્થના કરતા હોય કે એ સ્વામીનો આ પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય, એની તબિયત સારી રહે, એટલા માટે હરિભક્તો એના માટે ઉપવાસ કરે એક દિવસનો, નિર્જળા કરે કેટલાક તો અમારા સ્વામી બાપા હાજા થઈ જાય તો અમે આજે આખો દિવસ કાંઈ ખાશું પીશું નહીં. એટલે તમે નિર્જળા કરો, ખાવા પીવાનું બંધ કરી દો તો સ્વામી હાજા થઈ જાય. કેવી રીતે થાય? એને ડૉક્ટર પાસે જવું પડે અને દવા લેવી પડે, કારણ કે એનામાં કોઈ ચમત્કાર છે જ નહીં. જે તમે એવું માની બેઠા છો કે ચમત્કારીઓ છે બધા, એ પાછા એવું કહે છે કે અમે ઈશ્વરના એજન્ટો છીએ, એટલે કે અમને તમે દાન આપો એટલે ભગવાનને આપી દીધા બરાબર છે. હિન્દુસ્તાન તો છે જ, અહીં તો કાંઈ ખામી છે જ નહીં આવા લોકોની. આપી આપે પૈસા, લ્યો સ્વામી તમે કહો એટલા. ચેક લઈને જાય, ચેકબુક લઈને જાય. સ્વામી કહો કેટલો ચેક લખી દો, સ્વામી કે કરી નાખો 25 લાખનો. આ લ્યો 25 લાખ, એમાં શું છે? તમારી જ કૃપા છે, તમારી કૃપાથી જ અમારું ઘર હાલે છે. ખરેખર ઊંધું છે. સ્વામીઓનું જે તંત્ર છે એ તમારા લીધે ચાલે છે, નહીંતર એ ક્યાં કમાવા જાય છે કોઈ? આ પરિસ્થિતિ છે આપણા દેશની. જેટલા વહેલા જાગી જાઓ ને એટલું સારું છે. 2 પૈસા બચાવો પણ તમારી પોતાની જાત માટે, કારણ કે તમે જ્યારે બીમાર પડશો ને ત્યારે મંદિરમાંથી પૈસા કોઈ નહીં આપે, 1 રૂપિયો નહીં આપે, નોટ અ સિંગલ કોઈન. ટ્રાય કરજો ક્યારેક. 10 લાખનું દાન આપો, પછી કહેજો કે મને આમાંથી ખાલી 5 લાખ સ્વામી પાછા આપો, બહુ તકલીફ છે, ધંધામાં લોસ છે, દાખલ કર્યા છે, લોન લીધી છે ઘણી બધી. ઓલા 10 લાખ જે આપ્યા હતા ને એમાંથી ખાલી 5 લાખ સ્વામી પાછા આપો. સ્વામી કે અહીંયા પાછું કાંઈ ન આવે, એ ગયા ખાતે. આવું ગયા ખાતે ન કરો. તમારા પૈસા તમારી જાત માટે વાપરો. ક્યાંય આવા મંદિરોમાં ભગવાન હોતા નથી. રામના મંદિરમાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી એની સામે તો રેપ થાય છે, મંદિરમાં રેપ થાય છે. તોય ન સમજાય કે આમાં કાંઈ એવું હોતું જ નથી મંદિરમાં. કેવી શ્રદ્ધા પણ આવી સાવગાન પણ. જાગો જનતા જાગો.